સવારમાં ઉઠીને આ 3 ક્રિયા કરી લો, તમારું પેટ તાત્કાલિક સાફ થઈ જશે। એમાં સૌથી પહેલી ક્રિયા હું તમને ઊભા રહીને અત્યારે અહીંયા બતાવું છું। એ પહેલા એક વાત નોર્મલ રાખી દઉં કે પેટ સાફ કરવું હોય તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બોડીમાં ફાઈબરની જરૂર છે, પ્રોટીનની જરૂર છે। તમે દિવસ દરમિયાન 2 થી 3 લીટર જેટલું પાણી રેગ્યુલર પીવો, કારણ કે પાણી પીશો તો તમારા આંતરડા છે જલ્દીથી સાફ રાખવાનું કરશે, બરાબર છે। ખાસ કરીને ગરમ પાણી કે નોર્મલ ગરમ કરેલું નોર્મલ પાણી હોય એ પેટને સાફ રાખવાનું કામ કરે છે, જલ્દીથી આંતરડાને ચોખ્ખા કરવાનું કામ કરે છે। તો પાણી રેગ્યુલર વ્યવસ્થિત પીવો, આખો દિવસ બેસીને ન રહો, થોડું એક્ટિવિટી કરો, વોકિંગ કરો, થોડી એક્સરસાઇઝ, સવારમાં થોડા યોગા કરીને તમે તમારા પેટને જલ્દીથી સાફ કરી શકો છો અને રેગ્યુલર આનાથી જીવનભર છુટકારો મેળવી શકો। ઘણા લોકો દવાઓ લઈને અલગ અલગ પાવડરો કરે છે, કોઈ લોકો છે 3 મહિના ત્રિફલા ચૂર્ણ ખાય છે, કોઈ લોકો 3 મહિના અન્ય કોઈ પણ ચૂર્ણ ખાય અને પેટને સાફ રાખતા હોય, પણ એનાથી બેટર છે કે હું જે ક્રિયા કરું છું એ કરો। મંડુકાસન છે, મલાસન છે, આવા યોગ રોજ કરવાનું રાખો તો પેટ 100% સાફ થશે। હવે એક ક્રિયા કરવાની છે, તમારે આ રીતના થોડા વાઇડ પગ છે થોડા પહોળા રાખવાના છે, બરાબર। એકદમ તમને એકદમ ચોખ્ખું અત્યારે નહીં દેખાતું હોય, પણ તમારે વાઇડ પગ રાખવાના છે। એક હાથને આ રીતના, એક હાથ પાછળ, એટલે કોઈ પણ રીતે તમે કરી શકો। આ રીતના તમારે પહેલી ક્રિયા 3 મિનિટ 2 થી 3 મિનિટ આ રીતના કરવાનું છે। આ રીતના 1 2 3 તમે કમસે કમ 300 કાઉન્ટ કરી શકો, અથવા તો 3 મિનિટનો સેટ રાખી શકો કે ભાઈ 3 મિનિટ આપણે અલાર્મ રાખી દઈએ કે 3 મિનિટ માટે આ કરવાનું છે, બરાબર છે। આ ક્રિયા કરશો, આમાં પેટ અંદર રાખીને આ ક્રિયા કરવાની છે। આનાથી 3 ફાયદાઓ થશે। એક તો પેટના દરેક અંગોની એક્સરસાઇઝ, કસરત થશે। આંતરડા જે તમારા ચોખ્ખા નથી થતા, સવારમાં તમને મળ ત્યાગ નથી થતો, તો મળ ત્યાગ પણ તમારી આ કસરત કરવાથી જલ્દીથી તમારું મળ છે એ ત્યાગ થશે, બરાબર ને। ખાસ કરીને આ કસરત છે એ પેટની ચરબી ઉતારવા માટે રામબાણ સાબિત થશે। હું તમને લખીને આપું છું, અગર રેગ્યુલર ખાલી મહિનો દિવસ કરશો તો તમારા પેટની અંદર જે 6 પેક્સ હોય, અંદર જે આપણા 6 પેક્સનો જે એરિયા છે એમાં તમને ખૂબ જ સારું એકદમ કડક ફીલ થશે કે ભાઈ પેટ છે એકદમ કડક થઈ રહ્યું છે, જે ચરબી છે વધારાની એ તૂટી રહી છે। તો આના સૌથી મોટા એ ફાયદા હતા। હવે બીજી એક્સરસાઇઝ કે જે તમારા પેટને સાફ કરવાનું કામ કરશે, એની સાથે જે ત્રીજી બતાવીશ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો એના માટે પહેલા બીજી એક્સરસાઇઝ કરવી જરૂરી છે। તો આના માટે બંને હાથ કાં તો ઉપર રાખીને કરી શકો, અથવા તો બંને હાથ આ રીતના સાઈડમાં રાખી થોડા વાઇડ, પગને થોડા વાઇડ એટલે પહોળા રાખીને કરી શકો। એના માટે આ રીતના કરવાનું છે, ઝૂકવાનું છે આ રીતના, કાં તો પછી બંને હાથ ઉપર રાખી આ રીતના ઝૂકી શકો, એક સાઈડ પછી બીજી સાઈડ, આ રીતના કમસે કમ એક બાજુ 50 વખત અને બીજી બાજુ એટલે વારાફરતી 50 વખત આ રીતના 1 2 3 પેટ અને જે પેટની સાઈડની જે કમરની બાજુની ચરબી છે, આ બાજુની ચરબી હોય એ તોડવા માટે પણ આ ગજબની એક્સરસાઇઝ છે। એટલે જેમને વેઇટ લોસ કરવું છે, જેમને કબજિયાત છે, જેમને ગેસ રહે છે, એમના માટે આ શાનદાર કસરત છે। આના સિવાય ત્રીજી જે ક્રિયા છે એ ત્રીજી ક્રિયા હું તમને બતાવું છું। એમાં તમારે નીચે બેસીને આ ક્રિયા કરવાની છે, મલાસનમાં, બરાબર। પગને નીચે પહોળા રાખવાના છે અને ખાસ કરીને એક ક્રિયા કરવાની છે। એ ક્રિયા બતાવવા માટે થોડું એંગલ મોબાઈલનો ચેન્જ કરું છું। હવે તમારે કઈ રીતના આ ક્રિયા કરવાની છે, 2 ગ્લાસ કે 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। બંને ક્રિયા, પહેલી જે 2 ક્રિયા બતાવી હતી એ ક્રિયા થઈ ગયા પછી તમે આ ક્રિયા કરો। આમાં આ રીતના નીચે બેસવાનું છે। સૌથી પહેલા મલાસન નામનું યોગ આને કહેવામાં આવે, બરાબર છે। આમાં તમારે 2 ગ્લાસ જેટલું પાણી આ રીતના બેસીને પીવાનું છે। પછી તમે આ રીતના પણ કરી શકો, 1 by 1, એક પછી એક આ રીતના કરી શકો। પણ જેમના ગોઠણ દુખતા હશે એ તો કદાચ આ રીતના બેસવામાં પણ એમને તકલીફ થતી હશે। નોર્મલ તમે 2 થી 5 મિનિટ આ પોઝિશનમાં બેસવાનું રાખશો તો પણ તમારું પેટ, કચરો, અંદર જે આંતરડામાં જે મળ ચોટેલો છે એ પણ ધીરે ધીરે નીકળી જશે, ગેસ પણ છૂટો થઈ જશે અને કબજિયાતથી તમને છુટકારો થશે। આ ત્રણેય ક્રિયા કર્યા પછી તમે જો તેમ છતાં પણ પેટ સાફ ન થાય તો પેટ ઉપર આ રીતના ગોળ ગોળ હાથ ફેરવો અને 10 મિનિટ માટે વોકિંગ કરો, 100% પેટ સાફ થઈ જશે। આ વિડીયો બધાને શેર કરો, એકદમ ફ્રીમાં છે। લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।